એ શિયાળામાં ઠંડી પડે ને ઉનાળામાં ગરમી રે, ચોમાહામાં વરસાદ પડે ને માવઠું બારે માસ રે, શિયાળામાં ઠંડી પડે ને ઉનાળામાં ગરમી રે. તમે જોવો, શિયાળે ટાઢ પડે, ઉનાળે ગરમી પડે અને ચોમાહામાં વરસાદ પડે. અને માવઠું તો 12 મહિનામાં ગમે ત્યારે પડે. અને આજે જોવો, આજે ભરત શિયાળે અમારે માવઠું થયું, એમાં ટાઢ વધી ગઈ. અને તમે આ શું જોવો છો? એ તો મેં મારી સાલ વટાડીને મારું મેં સન્માન કર્યું. ઓલા કાર્યક્રમમાં કેમ સાલ વટાડીને સન્માન કરે, ઈ જ રીતે કોઈ આપણું સન્માન કરે કે ન કરે, પણ આપણે આપણું સન્માન કરીએ તો ટાઈટ તો ન લાગે. લે મુખી બેઠા લાગો. હા બેઠો. હા મારે થોડે તારી ઘોડે આટા મરા હે. તે આટા તો મારવા જ પડે ને, મારું કામ છે આટા મારવા. તો હા હા હે મુખી, હું 2 દી પહેલા તમારી વાડી પડખેથી નીકળ્યો ત્યારે મને અડદિયા પાકની સુગંધ આવતી હતી. અડદિયા પાક જો બનાવ્યો હોય તો મને ખવડાવો ને. એલા ના કાંઈ અડદિયા પાક ને બનાવ્યો. અડદિયા પાકની સુગંધ તો અત્યારે આવે છે મુખી. એલા એ અડદિયા પાક ની સુગંધ આવે ને, હા એવી હું અગરબત્તી લાવ્યો છું. એવી અગરબત્તી સુગંધ આવે એવી? હા વાહ. આ અલગ અલગ પ્રકારના રસોઈની જે સુગંધ આવે ને, એવી રીતની હું અગરબત્તી લાવ્યો છું. હા હું કાયમિક એ રીતની અગરબત્તી કરું ને, હા એટલે બધાને એમ લાગે ને કે મુખી કાયમિક અલગ અલગ પ્રકારના રસોઈ ખાતા છે. એમ? હા તો મુખી મને એક પાણીપુરી ની સુગંધ આવે એવી અગરબત્તી આપો ને. એલા ના પછી મારે ભેટ આવે તો શું કરવું? હા તો એ ક્યાં મળે? ક્યાં ને તું લઈએ દુકાને, ઓલા રોખડભાઈ ની દુકાને મળે. તમારી પાસે હોય તો એકાદી આપો એમ તો લેવા જાય. ઈ મારે જોવે. એમ? હા હા તે હારું લ્યો તો. એલા પેમલા, હા તારી માટે એક માગું લઈને આવ્યો છું. એલા વાહ, તો સારું જ ને. હવે મારું થઈ જાય તો. કેમ પેમલા? એલા હવે તો છે ને, રોટલા ઘડી મારા હાથ દુખી ગયા આવે. હે તે મને કીધું હતું ને કે લુલી લંગડી બાડી બબડી ગમે એવી હોય એ હવે તો કરી જ નાખવું છે. મેં કીધું તું હોત ને. ને આ માગામાં થોડીક અપંગ છે પેમલા. અપંગ છે? હા કઈ રીતે? ખાલી 2 હાથ નથી પેમલા. એલા ફૂદી તુંય તે રાવા દે રાવા. આ હું મારા એક ના રોટલા કરું છું, એમાં એને 2 હાથ નથી, મારે હું એને ઘડીને દેવા? રાવા દે આની કરતા તો હું કોરો છું ને એ બરાબર છે. પણ આ તો પેમલા તે મને કીધું હતું કે મને એમ થયું કે હું પેમલા ને માગું લઈને જાઉં અને પેમલો મારો ભાઈબંધ છે તો તારું થઈ જાય. એ હાટું પેમલા તો ઈ બરાબર છે. પેમલા હા ભાઈ એ વાત તો ઠીક, મારે પૈસાની જરૂર છે પેમલા. એલા મારી પાસે પૈસા હોય તો હું અહીંયા થોડો હોવા તો ક્યાં હો આયા ન હતો. એલા મારી પાસે પૈસા હોય તો હું આમ ફરવા નો વયો જાઉં. એવું છે? હા તો હારો પૈસા નું તો કઈ કરવું જ પડશે પેમલા. એક કામ કર, બોલ પેમલા. મુખી પાસે વયો જા. મુખી પાસે? મુખી પાસે જાય ના જઈને મારે હું કેવું મુખી ને ઈ તો કે પેલા મને. એને તારે કહેવાનું હા કે મારો ભાઈબંધ દવાખાનામાં છે, પૈસા આપો. તો મારો તા ભાઈબંધ કે દવાખાનામાં છે તો એને કહું. મારો ભાઈબંધ ઓલો જે નોકરી કરે ને, હા તારે મુખીને એનું કહેવાનું. એટલે મુખીને એમ લાગશે કે હા એનો ભાઈબંધ દવાખાનામાં દાખલ છે, હા એટલે મુખી પૈસા આપી દે. એટલે હા પેમલા એ વાત હાચી હો. એમ કર્યું તો મુખી પૈસા આપી દે. તો હાલ પેમલા તુંય મારે હાલ જાય હાલ. તો હાલ હાલ આમ જાય આમ ત્યાં ફરીને જાય. આમ ફરીને જાવ. આમ ફરીને જાય. હાલ હાલ એ તું બે ખાધા રાખ, હમણાંથી બહુ દુબળી પડી ગઈ, ભટકી થઈ જા. એલા મુખી તો આયા જ તે લાગે હો, બેન ને નાસ્તો કરાવતા લાગે. એટલે હું આ ભાઈ ને નાસ્તો થોડો કરાવું? એટલે વાગ્યું પણ એટલે એને નિરણ કરી કહેવાય, નિરણ. પણ મને એમ કે મુખી આપડી જેમ એને નાસ્તો તમે કરાવતા છો. મારે તા ભેજ છે મને બધી ખબર હોય. એટલે હું તું તે એને નિરણ કરી કહેવાય, નિરણ. એવું છે? હા ઠીક, સારું હાલો હવે ખાટલે, અમારે થોડું કામ છે. હાલો. હા હાલો હાલો સારું, આવો બેહો. બેઠા મુખી. હવે બોલો, હું આવ્યા તમે? લા મુખી આવામાં ઈ છે વાત કે 5000 રૂપિયાની જરૂર છે મુખી. એટલે હવે મારે તને કેટલા પૈસા દેવા? પણ મુખી એમાં એવું છે મારો ભાઈબંધ દવાખાનામાં છે મુખી. એટલે ઓલો તારો ભાઈબંધ હજી દવાખાનામાં છે? આને કેમ આ બાનાની ખબર કે તારો ભાઈબંધ હજી દવાખાનામાં છે? એટલે આ બાનું દઈને હું કેટલી વખત મુખી પાસે પૈસા લઈ એટલે ખબર તો હોય જ તે ને. એટલે હું પૂછપૂછ કરો તમે? કાઈ નહીં મુખી, એમ કરતા પૈસા આપો હવે. એટલે પૈસા તો સારું હાલ ને, પૈસા આપું. આ દવાખાનાનું છે એટલે હું પૈસા આપું છું. હા સારું હાલે. રેડી 5000 પૂરા. હા વાહ મુખી વાહ, તમે તો અમારી પૈસાની બેંક છો હો. હા હવે ગોલ્ડ માં બહુ બેસું, જવા દે હાલ. સારું મુખી તો હવે
હા જાવે હા હારું હારું હાલો મુખી ને પેમલો ને ખુદીને ઊભા છે ને હો તે આવું ભાઈ હું આવ્યા થયેલા તમે અહીંયા પૈસા લેવા આવ્યા હતા પૈસા હે પૈસા હા. હારું મુખી હવે અમે જાવી હો હા હારું હારું મુખી મારે થોડા પૈસાની જરૂર છે એલા આ બધાય મારી પાસે પૈસા લેવા કેમ આવે અને તારે શું પૈસાની જરૂર છે મુખી હું ગાડી લઈને જાતો હતો તે પોલીસ વાળા મને ભાળી ગયા તેને મને રોક્યો મને કે લાયસન્સ દેખાડો મેં લાયસન્સ ન દેખાડ્યું તેને 2000 નો દંડ કરી દીધો એલા તે લાયસન્સ ન બતાવ્યું એમાં તને દંડ મળ્યો તાર લાયસન્સ ન બતાવી દેવાય મુખી લાયસન્સ માં મારો ખરાબ ફોટો હતો મેં કીધું લાયસન્સ જ બતાવું અને મને આવી ગઈ શરમ પાછી એલા લાયસન્સ માં તારો ખરાબ ફોટો હતો તેમાં તે લાયસન્સ ન બતાવ્યું એમાં તારે આવ્યો ને 2000 નો દંડ એ ડન આવ્યો તે આવ્યો હવે 2000 રૂપિયા આપો ને ના ના હો પૈસા કઈ નથી મુખી હમણાં તો ઓલા પેમલા ને કુદીને આપ્યા એટલે એ પેમલાને ખુદીને મેં પૈસા આપ્યા એનો ભાઈબંધ દવાખાને છે એટલે મેં પૈસા આપ્યા એને હે તમને એવું બાનું આપ્યું એને હા કેમ એવું બાનું મુખી એવું બાનું દઈને તો મારી પાસેથી 5-5 વાર પૈસા લઈ ગયેલો એ મને કહેતો કે મારો ભાઈબંધ દવાખાનામાં છે કે હું પૈસા આપી દઉં પછી મને ખબર પડી એનો ભાઈબંધ દાખલ નથી દવાખાનામાં એનો ભાઈબંધ તો દવાખાનામાં નોકરી કરે એવું ખોટું બોલીને પૈસા લઈ જતો ને તે મેં પૈસા આપીને હાવ ના પાડી દીધી એટલે હે એનો ભાઈબંધ દવાખાનામાં નોકરી કરે હા મુખી લે ઈ તો મને એમ કહેતો હતો કે મારો ભાઈબંધ દવાખાનામાં દાખલ છે એટલે તેને પૈસા આપ્યા તો આજકાલે મને ઈ છેતરી ગયા એમ ને ઓ તો ઈ દર ખેલે મને વારા ઘડી આમ છેતરીને વયો જાય તો મારે બદલો લેવો છે તમારો બદલો લેવો ને હા મારા મગજમાં પ્લાન છે તમારો બદલો લેવાય છે એવું હા શું પ્લાન છે એમ નમ નો કહો મુખી 2000 રૂપિયા થાય પછી પ્લાન કહું એટલે પણ તારે આ પ્લાન દેવામાં પૈસા લેવા ને તો મુખી મારા ધને ભરાઈ જાય ને હા તો હારું ભાઈ હાલે શું પ્લાન છે એટલે હા એમ કરીએ હારું હાલ ગામમાં બધાને ભેગા કરીએ અને કે યાર એ ભાઈ આ પાછલું ટાયર હમણાં નખાયું આ ઈ દદી ને ક્યાં નખાયું ને એમ હા પણ આ આગલા ટાયર કરતા પાછલું ટાયર સારું છે હો. ના ના આવે આગલું ટાયર સારું હોય હા એમ કેમ પાછલું ટાયર ગમે એટલું દોડે હા દોડતું જાય હા તો આગલા ટાયર નાખે થોડું જાય હા એ તારી વાત સાચી હો આગલા ટાયર ની પાછલા ટાયર આગળ ન થઈ શકે કોઈ એટલે જ કહું છું આગલું ટાયર સારું હોય હા એ વાત સાચી અને તને કહું હા ગામમાં હું રખડતો હતો ને હા રામનો ઓલો ખાટીયો અને હળિયો બે મેળ્યા હતા હા ઓલા ખરાબ એમ રખડતા હતા બે. ખરપ્યો એ શું ખરપ્યો કહેવાય ઓલો આમ ના આવતો કરવાનું છે ટાયર વાળું એને સ્કોપ્યો કહેવાય બોલતા શીખ પેલા તું આઈ જે હોય ઈ હા એને બહુ સારું લાગે તારે તે હારું તો હોય જ તે ને ખાટિયા જો પ્રાઇવેટ સ્કૂલ ખોલ નાખી પછી ઓલા હળિયાએ હોસ્પિટલ ખોલ નાખી પ્રાઇવેટ એટલે હબદબ દબો છે બેન એટલે જ બહુ ઉડે છે ઈ હા ઉડે જ તે ને હે તને કહું હું? એને એકે દવાખાનું ખોલ્યું હા અને એકે નિશાળ ખોલ્યું હા આપણે ઘરનું પોલીસ સ્ટેશન ખોલાઈ ગયું કેમ ક્યાંય પોલીસ સ્ટેશન ઘરનું ભાડું કોઈ દી તે તું ગાંડો થઈ ગયો લે આ તો વાત છે કોઈ પોલીસ સ્ટેશન ન ખોલે ને ઈ ખોલાય એવી વાત ન કરતો કોઈ આ મુખી આ ગાડી આદુ કોણ છે હીરા લે આવો ઉભરો ની. આવો હા આવ્યા એલા અમે એક રમત રાખી છે કેવી રમત વળી એ રમતમાં તમારે જોડાવાનું છે હા એમાં છે ને તમે સાચા પ્રશ્નનો જવાબ આપો અને ડબલ રૂપિયા લઈ જાઓ અમારે પાકા પૈસા છે એટલે પણ આમાં પૈસાની વાત નથી જો સાંભળ ખુદી અને પેમલો મૂકીને છેતરી ગયા છે એટલે એને સબક શીખવાડવા સારું તમારે બેન આવવાનું છે એને સબક શીખવાડવા એમાં અમને શું મળે એમાં કઈ એલા તમને મળશે ઓહો રૂપિયા આપી દે ઓહો રૂપિયા નહીં હો 150 રૂપિયા હોય તો આપ એમ દે હારું હાલો ઈ 150 રૂપિયા આપો હું 150 નહીં આવું મારે તો 200 જોહે એમ ના લે બેન હરખું જ થાય બે ને 200 આપી દો તમે આપી હાલો અત્યારે હા વાંધો નહીં પણ અત્યારે મારી હારે હાલો 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 પૂરા 5000 પેમલા મેળ આવી ગયો એમ મારો પ્લાન કાઈ ઘટે નહીં એમ ને અરે જલસો પડી ગયો પેમલા આપણે દવાખાનું છે નહીં નથી એક કામ કર બરાબર હમલે 500 તો મને વાપરવા દે લા પેમલા 500 બહુ વધારે કહેવાય લા વધારે આપું અને 200 રૂપિયા તારા માટે તો બહુ સારા કહેવાય લાટસ કહેવાય લા પણ તારે ક્યાં ઘરના દેવા મુખીના પૈસા છે પણ 200 દાદા કહેવાય પેમલા તારે વાપરીને જલસા કરે 200 ઘણા કહેવાય પેમલા ખુદી એમ લાગે અને કે તો મુખી સારો દે તો દે હા એલા પેમલો ની ઉપાસ છે ને હું કા એલા હજી તમે ગયા નથી દવાખાને એલા મુખી અમે ભાઈબંધ પાસે પૈસા દેવા જાતા થાત તે તા એનો વચમાં ફોન આવી ગયો એ કે ઓનલાઈન પેમેન્ટ મને આપી દો પૈસા આપી દો ઓનલાઈન તો એ કે તમારે ધક્કો નહીં તે પછી ઓનલાઈન પુગાડી દીધા એની સુધી તે ઓનલાઈન કરી દીધા એમ ને ઓનલાઈન પૈસા પુગાડી દીધા એમ છે. સારું 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 તો તમે હાવ નૈરા દશો ને હવે તો એટલે હવે હાવ નૈરા હવે તો કઈ ઉપાડી જ નહીં હવે તો હાવ નૈરા હવે એક રમત નું આયોજન અમે રાખ્યું છે રમત નું આયોજન હા એ વળી કેવી રમત એલા તો આને સમજાય ને રમત નું આયોજન
જો પૂછી સાંભળ એમાં છે ને એવું છે હા. એક પ્રશ્નનો સાચો જવાબ આપો હા અને ડબલ રૂપિયા લઈ જાઓ ડબલ રૂપિયા હો હા એમ ધારો કે તમે 100 રૂપિયામાં નાખ્યા હોય હા તો તમારો પ્રશ્ન જવાબ સાચો પડે હા તો ડબલ રૂપિયા 200 મળે તમને એવું છે નકર તમારો 100 જાય પણ ડબલ મળે ને હા 5000 રૂપિયા નાખો તો હા. 10000 મળે એવું છે હા હે હા અમે એવું આયોજન કર્યું આપણી પાસે 5 પીડા છે 10,000 કરી નાખી એટલે ઈ જ તે હું વિચારતો હતો, હું પેલો વાત કરીને તો મને મનમાં એવો વિચાર સીડ્યો, હમ. ઈ જ તે કરી આપણે 10 કરી નાખીએ. એને કેવી હાલો હા હા એટલે હું પછેર કરો હા એને અમારે રમત રમવી છે એમ એમ હા તે હાલો હાલો આપણે રમીએ હાલો હાલો લઈ આવો હાલો હાલો હા, હા. એટલે આવો આયા હાલો હાલો બેસી જાઓ એટલે તું ત્યાં હું બેસી જાઓ ખાટલો ભાંગ્યો હેઠો ઉતે હેઠું બેહું છે હેઠો બે બધા બેઠા ને ભાગતો ને અને જોવો હા આજે અમે રમત રાખી છે હા ઈ પૈસાની રમત છે હા બરાબર હા જે હાસા પ્રશ્નનો જવાબ દે હા એને ડબલ પૈસા મળશે હા હાલો કોને કોને આમાં ભાગ લેવાનો છે અરે હા ઈ પેલા પૈસા લાવો હલો હા એ ઉભો રે પેલા અમારો વારો નહીં પેલા અમારો વારો એટલે એ પેમલા એને લઈ લેવા ઉતા જાય મળો થામા એને પેલા અમે કીધું છે એટલે ઈ પેલા વારો લે લાવો એલા પૈસા એને લઈ લેવા જાય. હા ખબર તો પડે આપણે શું થાય. હા. 200 રૂપિયા હા જો આ તારા પૈસા આવી ગયા બરાબર હવે હું તને પ્રશ્ન પૂછું છું પૂછો હાલો હવે એવી કઈ વસ્તુ એવી છે જે ફ્રીજ માં રાખો તો એ ગરમ ને ગરમ રહે કઈ વસ્તુ છે હાલો હાલો જવાબ આપો રોટલી થોડી આવે હે મૂકી રોટલી ખરી એ ઈ રોટલી બોટલી નો આવે એ તો ઠરી જાય અઠિયા ગરમ મસાલો હા જો મૂકી ગરમ મસાલો એટલે હા આને હાસો જવાબ દઈ દીધો હું તમારે જબ હા હા ઉભો લાવો રહો. મૂકી 400 રૂપિયા લાવો લાવો હાલ્યો હા. આને તો જો જીતી જાય 400 રૂપિયા. આપણે ઓલા પાસે 5000 લગાડી દેવાના છે. 200 ના ડાયરેક્ટ 400 કે રે પૂરેપૂરા આપણે 5 લગાડી દઈએ. આલ્યો મુખી. હવે અમારો વારો હા 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 હવે તમારો હાલે બેન વારો. લંબાઈ. લાવો પાસે 5. લાવો 5000 છે ને હા, પૂરેપૂરા. તમને હાસો જવાબ જો બધા મળશે હા, પૂછો પ્રશ્ન. હાલો ભાઈ પ્રશ્ન આપો ખોટો જવાબ આપશો તો તમારા 10000 ની પણ 5000 વયા જશે હા, પેલો પ્રશ્ન કરું છું હું બોલ બોલ. તમારે છે ને તમને ગણિત સારું ફાવતું છે એવું લાગે છે અરે મને તો પહેલો નંબર લાવતો ગણિતમાં. હવે હું તમને ગણિત ને લગતો પ્રશ્ન પૂછું પૂછો પૂછો. જો ફુંદી સાંભળ તારા માટે છે પ્રશ્ન કારણ કે તું ગણિતમાં સારો લાગે છે હા, મારો નંબર આવતો તને કીધું એ પ્રમાણે. એટલે જ તને પૂછું છું હા. સાંભળ હા. 5 + 5 = 7 કેવી રીતે થાય આપો એમ જવાબ આપો 5 + 5 તો 10 જ થાય. આ હાથ કેમ થાય તને કઈ ખબર હોય તો મને કે ને પેમલા. 5 + 5 = 7 તો ઈ 10 જ થાય ઈ તો વાત હાચી જ છે. હા પર આ હાથ કેમ થાય એમ કઈ ખબર ન પડતી હારી. તારા મુંજાણા છે હે ભાઈ 5 + 5 તો 10 જ થાય. એ એવું ના આવે સરખા વિચારો 5 + 5 10 થાય પણ અમે એમ નથી પૂછ્યું અમે એમ કહીએ છીએ કે 5 + 5 = 7 કેવી રીતે થાય ઈ તો હવે હારે 10 જ થાય છે. એવું ના આવે સરખા વિચારો હાલો પછી અમારે સમય જાય છે નકર તમારા 5000 જાશે હા લા હારી ગાતા એટલી જવાના છે હારા. મને લાગે છે એમ જ 5 + 5 = 7 10 જ થાય ઈ તો ખબર છે હું. લા ભાઈ 10 જ થાય 10 જ થાય. લા નથી આવડતો નથી જો તો કહો હવે તમે. જો સાંભળો હા. તમે કહેતા હોય તો અમે જવાબ આપી દઈએ પણ તમારા 5 જાહે આપો તમારા 5000 રૂપિયા જાશે બોલો બોલી છે આપણે 10 જ થાય છે. આપો જો પેલા જવાબ આપો પેલા મંજૂર છે મંજૂર છે. હા હાલો આપો તો પેમલા વાંઢેશ અને ખોદી સાંભળ કે આમાં 5 + 5 = 7 ભૂલથી થાય એલા લે કેમ ભૂલથી થાય ભૂલથી થાય ને આ તો આપણે ઈટી ગયા હા આ ઓલા પોખીએ મને બદલો દીકરા. લીધો આપણો. આપણો બદલો લીધો છે એમ જ કહેવાય. લા, આતી જા. હાવ, ઓ. મારા દીકરા હોશિયારી કરતા હતા આવી જા ને કાલે એમાં હારી ગયા હારી ગયા.